ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આવેદન આપ્યું. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આંગણવાડીને ડિજિટલ બનાવવા માટે પોષણ ટ્રેકર મોબાઈલ એપ લાગુ કરી. આના દ્વારા આંગણવાડી કાર્યકરોના કાર્યભારમાં વધારો થયો છે અને કુપોષણ અને આંગણવાડીની સેવાઓ અસર પડી રહી છે. આ સાથે એફઆરએસ દ્વારા લાભાર્થીઓને યાદીમાંથી દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. એફઆરએસ વૃદ્ધારા THRના વિતરણમાં ઘણી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. જો 100% કામ પૂર્ણ ન થાય તો આંગણવાડી કાર્યકરોની હેરાનગતિ વધી રહી છે અને કામની સામે માનદ વેતનમાં પણ કાપ મૂકવામાં આવી રહ્યો છે. એફઆરએસ દ્વારા THRના વિતરણમાં લાંબો સમય લાગે છે. આને કારણે બાળકોનું શિક્ષણ અવરોધાઈ રહ્યું છે. જેથી અમે માંગણી કરીએ છીએ કે કેન્દ્ર પોષણ ટ્રેકરમાં સુધારો કરે અને એફઆરએસ સિસ્ટમ દૂર કરે અને સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ કામ કરતા નથી. તેમજ આંગણવાડી વિસ્તરણના ઘણા ભાગોમાં નેટવર્ક પણ આવતા નથી અને ડેટા અપલોડ થતો નથી, જેથી રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે. આ એફઆરએસ પ્રમાણપત્રની જરૂરિયાત તાત્કાલિક રદ કરવી જોઈએ અને આંગણવાડી કાર્યકરને નવો મોબાઈલ આપવો જોઈએ. સાથે સાથે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આધાર અને ચહેરાની ઓળખ વગરના તમામ લાભાર્થીઓને ગુણવત્તાયુક્ત પૂરક ખોરાક આપવો જોઈએ. 3 થી 6 વર્ષના બાળકો માટે પૂરક ખોરાકનો દર અને માત્રામાં સુધારો કરવો જોઈએ અને વસ્તી ફુગાવા મુજબ અનાજ ચૂકવવું જોઈએ, જેથી કુપોષણ ખરેખર નાબૂદ થઈ શકે. આંગણવાડી કાર્યકરોને સુપરવાઇઝર તરીકે બઢતી આપવા માટે 45 વર્ષની વય મર્યાદા દૂર કરવી જોઈએ, જેથી તમામ આંગણવાડી કાર્યકરોને બઢતીનો લાભ મળી શકે. જો કોઈ પણ વિભાગમાં બઢતી માટે કોઈ વય મર્યાદા નથી તો પછી આંગણવાડીમાં શા માટે 2018 પછી કેન્દ્ર સરકારે આંગણવાડી કાર્યકરો અને સહાયકોના પગારમાં પણ વધારો કર્યો નથી અને કામનો ભાર દિવસે ને દિવસે વધી રહ્યા છે. તેથી કેન્દ્ર સરકારે પગારમાં વધારો કરવો જોઈએ. ગુજરાત હાઈકોર્ટ 2 ઓગસ્ટ 2023ના રોજ આંગણવાડી કાર્યકરો અને સહાયકોને નિયમિત કરવા અને વર્ગ 3-4ના કર્મચારીઓ તરીકે જાહેર કરવા અને તેમને લઘુત્તમ પગાર આપવાનો આદેશ આપ્યો છે. તેનો અમલ થવો જોઈએ. હમણાં જ ગુજરાતમાં આંગણવાડી બહેનોને BLOનું કામ કરવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે. દરેક પ્રોજેક્ટમાં 40% કામદારોનો આદેશ આપવામાં આવી રહ્યો છે. આ તાત્કાલિક બંધ થવું જોઈએ. તેની અસર મોટાભાગે કુપોષણ પર પડી શકે છે. તેથી ભારતના ચૂંટણી પંચને ભલામણ કરો કે આંગણવાડીને BLOના કામમાંથી મુક્ત કરવામાં આવે અને આ તાત્કાલિક કોઈ અન્ય કર્મચારીને આપવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી આ અનેક માંગણીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રિપોર્ટ ગોવિંદભાઈ પટેલ સાથે ગોરધનભાઈ પટેલ લીમખેડા, દાહોદ.